પણ માની આ જગદંબાની જોઈતો હોય તો ભલે ધજા એની ધજા હોય તો ભલે માં પાવાગઢની ધજા હોય, માતાજીની મહાકાળીની તોય ભલે, આબુમાં અંબાજીની ધજા ફડાકા મારતી હોય તો ભલે, સોમનાથ કે દ્વારકાની ધજા હોય તો ભલે, કોઈ પણ જલારામ બાપાના મંદિરની ધજા હોય તો ભલે, કોઈ સ્વામિનારાયણ મંદિરની ધજા હોય, આશાપુરા મોમાઈ કે રવેચીની પીઠળ મોગલની ધજા હોય, એ ધજાઓ ફડાકા મારે છે ને એની પાછળ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રહ્યા છે મારા દેશના સૂર્યરોએ, ત્યારે એ ધજાઓ ફડાકા મારે છે. રાકાની પાસે કાંઈ ન આવે, એક હાથમાં તરવાર ને એક હાથમાં માળા હોય, ભજન કરી શકે માઈ કાંગલાના મંદિર નો થાય કોઈ દી ભલા માણસ. કહેવાનો અર્થ મારો ઈ છે કે તમે બધા એક થઈને અહીંયા અમારો માલધારી સમાજ બધો અહીંયા શોષક જોગણી બેઠી છે, જાગતી જોઈ તમારી વિહોતર નાચ પણ છે અહીંયા. હા, એટલે કેવું આ અને તમે જો હવે છે ને દુનિયા આપણી બાજુ વળવાની છે, પરંતુ હજી થોડાક દી આપણે ખાલી આમને હાથવી લેવાનું છે આ બધું. કારણ કે 2 લાખ રૂપિયા દઈ નેત્રોપેથીમાં જાય છે બહુ પૈસા વાળા. શું કામે? માઇન્ડ સેટ કરવા, મગજ મુકાઈ જાય, ઘરવાળી નથી ઓળખતા. બોલો લે તું છો એવા ડિપ્રેશનમાં ફરે, પછી ગાંડા જેવા થઈ જાય, પછી નેત્રોપેથી વાળાનું ભલું કરે ભગવાન તો બિચારા કોઈનું સારી વાત કહેવાય. ઈ મોબાઈલ લઈ લે, કડવા પીવડાવે, શાંત બેહારે, પછી ઈ જેમ કે એમ કર્યો. અહીંયા આપણે કઈ તાળી પાડજો ભગવાનનું, આપણે તો નેચરોપેથી કાયમ મંદિરે હતી. આ કઈ ગાંડા હતા આપણા પૂર્વજો? ધૂન થાય, શ્રાવણ મહિના ઉજવાય, નવરાત્રી ઉજવાય ને દિવાળી ઉજવાય ને હોળી ઉજવાય ને ચૈત્રી નવરાત્રી, આપણા પર્વો છે. તમે જુઓ પડવાનું એકમ, આપણે ત્યાં કેવો ઉત્સવોનો દેશ છે. એકમનો પડવાનું 9 વર્ષ આવે, ભાઈ બીજ આવે, અક્ષય ત્રીજ આવે, ગોળ ચોથ આવે, નાગ પંચમી આવે, રાંધણ છઠ આવે, શીતળા હાતમ આવે, દુર્ગાષ્ટમી અને માની આઠમ આવે, ગોકળ આઠમ આવે, રામનવમી આવે અને વિજયાદશમી આવે, ભીમ 11 આવે, રેટિયા 12 આવે, ધનતેરસ આવે, કાળી ચૌદશ આવે અને અમાની દિવાળી આવે, માની પૂનમ આવે. આ ઉત્સવો વાળા છે આપણે ભલામણ, આપણે ડિપ્રેશનમાં હોઈ જ નહીં. અને આમાંથી જે સટકાને એને ડ્રગ્સ લેવા પડે. ઘટાડે 14 વર્ષના બાળકો બહાર ઘણા કહેતા હોય તમે શું કરો છો? અમને ગૌરવ છે કે અમે ડુપ્લિકેટ નથી આપતા, અમે અમારી પરંપરાની ધરોહર હાથવીને બેઠા, કદાચ લાખો નહીં કરોડો રહી પણ અમે વસ્તુ તો હાથી આપી છે યાર. 12 વર્ષની દીકરીઓ, 14 વર્ષની દીકરીઓ દીકરા ન કરવાના સ્કૂલોમાં કોલેજોમાં બધે થાય છે. અને ડ્રગ્સ જે આવે કોઈ નશો બાકી નથી રહ્યો. આમાં કોણ રોકી શકે છે? તાકાત નથી. માત્ર સંસ્કાર જેટલા બચ્યા એટલા આખો ઓગો હળગ્યો હોય ને એ બધો ઠરે નહીં, પૂળા ખેંચી લેવાય. આ તો પૂળા ખેંચવાનું કામ છે. કહેવાનો અર્થ એટલો. ફરીને બધા મિત્રોને, આયોજક મિત્રોને અભિનંદન આપી, બધા જ મહેમાનોનું ખૂબ સ્વાગત કરી અને મારે માં જાગતી જ્યોત જગદંબાના ગુણગાન અને સંસ્કૃતિ સભર અહીંયાથી વાતો કરવી છે. માની અદ્ભુત પરંપરા છે. માં અહીંયાથી નીકળ્યા, આઈ જીજી ભલે અવતાર લીધો એમના ખોળીએ, એમને ત્યાં એમના ખોરડે અવતાર લીધો, બીકાજી ડાભીના ખોરડે, પછી ત્યાં બેઠા ન રહ્યા કે મારે તો સમગ્ર ભારતમાં સનાતનની જ્યોતને જળાવી છે અને યુગો સુધી દુનિયાને ખબર પડતી રહેવી જોઈએ કે આઈ જીજી ભલે જન્મ અહીંયા લીધો હોય અંબાપુરમાં, અને અંબાપુરમાંથી ખરડોસણથી લઈ અને રાજસ્થાનની ધરતી સુધી બિલાડાથી લઈ અને જ્યાં જાવ ને અમારી જ્યોત જ્યાં સુધી દેખાય ત્યાંથી દુનિયાને ખબર પડશે કે સનાતનની શક્તિની માની આવી તાકાત છે. એવી માએ 83 વર્ષ સુધીમાં રહ્યા. અને ભાદરવી બીજના જન્માતા એટલે બીજની જ્યોત બદલાવવામાં આવે છે. અને પાછી એક આખો પંથ નક્કી કર્યો માએ અને એના દીવાન નક્કી કર્યા અને દીવાન કાયદા માટે આ પરંપરાને હાથવી રાખે. મને ભાઈ કહેતા હતા કે માધવસિંહજી એને 19માં દીવાન માધવસિંહજી છે એ પરંપરા, એ માધવસિંહજીને પણ હું અહીંયા સિરવી સમાજને એને અહીંથી નમન કરું છું. બીજી વાત, આપણા તરફથી આપને મોજ આવશે. જે ઘોળ રૂપે પૈસા આવવાના છે એ બધા અહીંયા રહેવાના છે. જો પૈસા હોય તો આપી શકાય એ વાતમાં માલ નહીં. અરબો કરોડપતિ આપણે જોયા છે, એને પોતાને ખબર ન હોય કેટલા રૂપિયા એની પાસે છે, છતાંય કોક કેમ ધર્માદામાં તો કે એકચ્યુઅલી એના અમને ખબર ના થાય. એ તો એના ઇન્જેક્શન ન આવે, એ તો સંસ્કાર હોય એ આપી શકે. અને માના સાનિધ્યમાં એક દાખલો આપીને દુઆસનથી શરૂઆત કરું છું. ઘણાને વિચાર થાય કે માં તો આપવા વાળી છે, તો તમે કહો કે આપતા રહેજો તો. અને હવે ખાસ એક બીજી વિનંતી કરું, બધા શાંતિથી બેસી જાજો. આ માતાજીનો યજ્ઞ છે, અત્યારે હાલે એ પણ યજ્ઞનો આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી.
2-3 કલાક જે ડાયરો ચાલે ત્યાં સુધી સંસ્કૃતિના ગીતો વાતો અને આપણે આનંદ કરવાનો. એટલે ઓલી શીખડીએ ઘડીક હવે બંધ કરી દીધો, આ બધું હારવાય ખરાબ લાગશે. એટલે હવે હવે જે બેહવાના બેહી જાય અને બધાય આમાં તો એવું હોય ઘેરામાં ઘા હોય, જેને લાગે એને લાગે એવું છે. એટલે એક દાખલો આપી અને મારી કાર્યક્રમની શરૂઆત કરું. ઘણાને એમ થાય કે માતાજી જો આપવા વાળી હોય તો માતાજીને આપણે શું આપવાનું, એમ એવું થાય ને ઘણાને થાય. તો પછી માતાજીને આપણે શું આપવાનું એનો એક દાખલો આપું તમને. હજી ધીરે ધીરે બધા મહેમાનો પધારી રહ્યા છે. ખાસ આપણે આયોજક મિત્રો અમને કહી જ દેજો એટલે બેસી જાય બધા. અને જે ખાસ કરીને ઓલી ખીચડી હવે બંધ કરી દઈએ એટલું કરી દેજો નીતિનભાઈ. હા, એમ કે શીશુડી ઓલી બાજુ વગાડો વાંધો નહીં. હું તો મારા ડાયરા યુવાનોને કહું, ઓલી સિટી વગાડે ને આમ સિટી, મેં કીધું મારા દેશનો યુવાન એક પણ બેન દીકરી આજુબાજુ હોય તો સિટીનો વગાડવો જોઈએ. પડકારો કરો, હાકલો કરો તમે તમારે. આ હાકલાનો પડકારાનો દેશ છે ભલામાં. ડાયરો એટલે ડાયા માણસો બોલે, ડાયા સાંભળે અને ડાયરા બહાર વાત ન જાય. ડાયરો એટલે હિન્દીમાં કહે ને આપકે ડાયરે મેં રહે કે બાત કરે, એમ અમુક સ્ટેજ વટી નહીં બોલવાનું, એટલે નહીં બોલવાનું. ગમે એ ચીકી નાખે એને ડાયરો ન કહેવાય. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. હા, અને કાયમ મારા પ્રોગ્રામમાં કીધું છે, આજે કહી દઉં, એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, એટલે આ એક દાખલા સાથે હું દુઆસનથી શરૂઆત કરું છું. એમ થાય કે માતાજીને આપણે આપવાનું, આ સડાવાની હમણાં વાત આવી ને, એટલે કે આપણે આપવાનું કે હા આપવાનું, કેવી રીતે એ સાંભળજો. વાત શું કામે આપવું જોઈએ એ વાત સાંભળજો તમે. કોઈ વ્રજ ડોશીમાં હોય, વ્રજ ડોશીમાં બજારમાં ગયા હોય, બંધ થઈ જાય થારું મારા મગજમાં લાગે છે એ ખાવ, એ એનું કામ કરે છે, પણ એને કે હવે તમે ઊભી જાઓ, હવે એ બધું ગોઠવાઈ જાય. અમારા પ્રોગ્રામમાં 50,000 માણસ હોય, કાંઈ ફેર નહીં પડતો, બધું માતાજી હાથવે. આપણે કોઈ કાંઈ કોઈને એમ થતું કે આ વ્યવસ્થા મેં કરી, ભૂલી જવાનું. મહેનત કરી હોય તમારી ભાવના છે, પણ વ્યવસ્થા તો જગદંબા કરે છે, બધી માં કરે. પધારો મહેમાનો, પધારો. બધા મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે. મને કંઈક લખીને આપી દેજો, પછી એમાં એવું થાય, લખીને આપી દેજો. એટલે હું કોઈ નામ લેવાના હોય તો લઈ. પધારો મહેમાનો, બધા બધા મહેમાનોનું સ્વાગત છે. અહીંયા જેટલા મહેમાનો આવી રહ્યા છે બધાનું સ્વાગત છે. હા હા, સારું. મીડિયાવાળા બધા મિત્રોનું પણ અહીંયાથી સ્વાગત છે. એટલે હું તમને કહું કે વ્રત ડોશી બજારમાં ગયા હોય, બજાર ગયા હોય વ્રત ડોશીમાં, અને ત્યાંથી 2-4 ચોકલેટ લેતા આવે, ચોકલેટ. અને નાનું બાળક હોય, દીકરાની દીકરી કે દીકરો, પોતાના દીકરાના બાળક હોય એને ડોશીમાં ચોકલેટ આપે, 4-5 ચોકલેટ આપે બજારેથી લઈ આવીને. હવે એ ચોકલેટ ડોહીમાં આપે ને એટલે બાળક રાજી થઈ જાય. 1-2 ચોકલેટ ખાય, 2-3 ખિસ્સામાં નાખે. એ ખિસ્સામાં ચોકલેટ હોય પછી બાળક રમવા માંડે. કલાક પછી બાળકને યાદ આવે, એટલે આમ ખિસ્સામાં ચોકલેટ કાઢે ને પછી ધીરું ધીરું હાલતો માં પાસે જાય, દાદી પાસે જાય. અને દાદીને શું કે ખબર? દાદીમાં ચોકલેટ આપો, ચોકલેટ ખાવી તો દાદીમાં રાજી થઈ ચોકલેટ લઈ લે. અરે મારું દીકરું મને ચોકલેટ આપે. હકીકતમાં લઈ આવ્યું તું કોણ? ડોહીમાં જ નહીં આવ્યા હતા. એમાં આપવા વાળી માં જ છે, આ જીજી જ આપવા વાળી છે. પણ એ આપણને આપ્યું, એમાંથી આપણે એને પાછું આપી તો બાળક આપે ને ચોકલેટ ને માં રાજી થાય ને દાદી એમ માં પણ રાજી થાય. એટલા માટે આપવું જોઈએ, એટલા માટે ચડાવવા એને આપવો જોઈએ. એટલા માટે કેવી છે માં જગદંબા જાગતી જોત.